નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજના વિડીયોમાં મિત્રો આપણે સમજીશું કે અત્યારે આધુનિક જમાનો, આધુનિક યુગની અંદર બધું જ કામ હોય મોટાભાગે વ્યક્તિઓ એઆઈના મારફતે કરે છે। એઆઈનો મતલબ થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે જેનાથી આપણે કામ ખૂબ લાંબા સમય સુધી ચાલતું હોય તો એ કામ ખૂબ જ ટૂંકા સમયમાં પૂરું કરી દઈએ છીએ। તમે મોબાઈલની અંદર અત્યારે જોતા હશો કે ઘણા બધા એવા ફોટો જનરેટ હશે જે ફોટો બનાવતા પહેલાં ઘણો બધો સમય વ્યય થતો હતો, એ માત્ર અત્યારે 1 કે 2 મિનિટની અંદર જેવો જોઈએ એ પ્રમાણે તૈયાર થઈને મળી જાય છે। તો આ જે ફોટો તૈયાર થાય એ કઈ રીતના થતો હશે? ચેટ જીપીટી હોય તો એને આપણે કોઈપણ પ્રકારનો એવો પ્રશ્ન પૂછીએ તો આપણે તરત જ બીજી સેકન્ડે જવાબ આપે છે, તો કઈ રીતના આપતું હશે? એના માટે કંઈક તો એવી સિસ્ટમ ગોઠવેલી હશે, કંઈક એવો ખર્ચો હશે, ત્યારે એ આપણે તરત જવાબ આપતું હશે ને। તો સમજીએ આજના વિડીયોમાં કે આપણે પૂછેલો એઆઈને પ્રશ્ન એની પાછળ કેટલો ખર્ચ થાય છે તેના વિશે શરૂઆત કરીશું। આપણે રોજ મોબાઈલ, કમ્પ્યુટર અને એપમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીએ છીએ। ખાસ કરીને એમાં ચેટ જીપીટી નામના એઆઈ ટૂલ્સને લાખો લોકો દરરોજ પ્રશ્ન પૂછે છે। શું તમે જાણો છો કે જ્યારે આપણે ચેટ જીપીટીને એક સામાન્ય પ્રશ્ન પૂછીએ તો એની પાછળ કેટલો ખર્ચ થાય, કેટલી વીજળી વપરાય, કેટલું પાણી વપરાય અને આટલા મોટા એઆઈને સાચવવા માટે કેટલા મોટા ડેટા સેન્ટરની જરૂર પડતી હશે? આ દરેક પ્રશ્ન વિશે વિગતે માહિતી મેળવીએ। સૌથી પહેલાં આપણે સમજીએ ચેટ જીપીટી કામ કેવી રીતના કરે તેના વિશે। સૌપ્રથમ ચેટ જીપીટી જે એક એઆઈ મોડલ છે જેને વિશાળ પ્રમાણમાં ટેક્સ્ટ ડેટાથી તાલીમ આપવામાં આવે છે। એટલે જ્યારે તમે કોઈ પ્રશ્ન લખો ત્યારે તમારો પ્રશ્ન ઇન્ટરનેટ પરથી સીધો જવાબ શોધતો નથી, તે પોતાના તાલીમ લીધેલા જ્ઞાન અને ગણતરીની મદદથી જવાબ બનાવે છે। આ પ્રક્રિયા માટે મોટા કોમ્પ્યુટર સર્વર, ખાસ પ્રકારની ચિપ્સ અને વિશાળ ડેટા સેન્ટરની જરૂર પડે છે। આ ડેટા સેન્ટર દુનિયાના લગભગ અલગ અલગ સ્તરોએ હોય છે અને તેમાં હજારો કોમ્પ્યુટરો સતત કામ કરતા હોય છે અને ત્યાંથી માહિતી એકઠી કરવામાં આવશે અને પછી એ જે માહિતી હોય તમારા સુધી મોકલવામાં આવશે। મિત્રો, તાજેતરની અંદર જ આપણે માહિતી મેળવીએ તો ફેસબુકના જે માલિક છે માર્ક ઝુકરબર્ગ, એમને તાજેતરની અંદર આપણા ગુજરાતના જામનગરની અંદર ડેટા સેન્ટર સ્થાપવા માટેનો એક પ્રોજેક્ટ હાથ ધરેલો છે। તો એની સ્થાપના આપણા ગુજરાતના જામનગરની અંદર થશે। હવે સમજીએ કે એક પ્રશ્નનો ખર્ચ કેટલો થાય। જ્યારે તમે એઆઈને પ્રશ્ન પૂછો તો એક પ્રશ્નનો ખર્ચ, એક વ્યક્તિ જ્યારે ચેટ જીપીટીને પ્રશ્ન પૂછે ને ત્યારે તેનો ખર્ચ ખૂબ નાનો હોય, પરંતુ કરોડો લોકો જ્યારે એકસાથે પ્રશ્ન પૂછશે ને તો કંપનીને કરોડો રૂપિયા સુધીનું નુકસાન જઈ શકે છે, એટલે એટલો ખર્ચ બની શકે। હવે આ બાબત છે, તમારો પ્રશ્ન કેટલો લાંબો છે, તમે એક સામાન્ય પ્રશ્ન પૂછેલો છે કે પછી કોઈ ફોટો તૈયાર કરવા આપેલો છે, કયા મોડલનો ઉપયોગ થાય છે, સર્વરની કિંમત, વીજળીનો ખર્ચ, પાણીનો ઉપયોગ। હવે પાણીનો ઉપયોગ શા માટે થતો હશે સમજીએ પણ આગળ આપણે। તો આ દરેક પ્રમાણે અંદાજે સામાન્ય એઆઈ પ્રશ્ન માટે ખર્ચ 1 પૈસાથી ઓછાથી લઈ અને થોડા પૈસા સુધી જઈ શકે। દરરોજ લાખો કરોડો પ્રશ્નો પૂછવામાં આવે છે, તો દરરોજ પૂછાતા આ પ્રશ્નો પર પણ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે। હવે વીજળીનો ઉપયોગ સમજીએ કે એઆઈ પાછળ સૌથી મોટો ખર્ચ હોય તે છે વીજળીનો। ડેટા સેન્ટરનો હજારો શક્તિશાળી ચિપ્સ ચાલે છે। આ ચિપ્સ ખૂબ ઝડપથી ગણતરી કરે છે, પરંતુ તેની સાથે ગરમી પણ ઉત્પન્ન કરે છે। આ ગરમી દૂર કરવા માટે ખાસ કુલિંગ સિસ્ટમ વાપરવામાં આવે છે અને જેમાં વીજળીની જરૂર પડે છે। તો એક સામાન્ય ગૂગલ સર્ચ કરતાં એઆઈ જવાબમાં વધારો ગણતરી થઈ શકે છે, એટલા માટે એઆઈની ઉર્જાની જરૂરિયાત વધારે હોય, એના માટે એઆઈ દુનિયાભરમાં વીજળીની માંગ માટે પણ ખૂબ ચર્ચાનો વિષય છે। હવે મહત્ત્વનું એ છે કે એક પ્રશ્ન પૂછો તમે એઆઈને, પછી ચેટ જીપીટી હોય કે કોઈ પણ પ્લેટફોર્મ હોય તો એની અંદર પાણી કેટલું વપરાશે? હવે તમારા મનમાં એક પ્રશ્ન થશે કે આમાં પાણીનો ઉપયોગ કઈ રીતના થશે? તો જ્યારે તમે પ્રશ્ન પૂછો એ જ રીતના લાખો કરોડો લોકો પ્રશ્ન પૂછતા હોય છે, તો આ જે આખું ડેટા સેન્ટર હોય ને એ ડેટા સેન્ટર ગરમ થશે। તો એ જે ગરમ થાય ને એને ઠંડુ કરવા માટે પાણીની જરૂરિયાત હોય। હવે સૌથી રસપ્રદ પ્રશ્ન, પાણીની જરૂરિયાત શા માટે પડે? ઘણા મોટા ડેટા સેન્ટરમાં સર્વરને ઠંડુ રાખવા માટે કુલિંગ સિસ્ટમ વાપરવામાં આવે છે। એક જાણીતા અભ્યાસ પ્રમાણે મોટા ભાષા મોડેલ સાથે વાતચીતમાં કેટલાક સંજોગોમાં ઘણા પ્રશ્નો મળીને લગભગ 1 બોટલ જેટલું પાણી વપરાશ માટે જોડાયેલ હોઈ શકે છે। પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે કે આ આંકડો ચોક્કસ દરેક પ્રશ્ન માટે લાગુ પાડતો નથી, કારણ કે પાણીનો ઉપયોગ
કયા ડેટા સેન્ટર છે, કઈ ટેકનોલોજી છે અને કુલિંગ પદ્ધતિ કેવી છે એના પર આધાર રાખે છે, એટલે પાણીનો પણ વ્યય થાય છે. શું આનાથી એઆઈથી પર્યાવરણ માટે પણ ખતરનાક છે? શું એઆઈ ખરાબ છે? તેનો સીધો જવાબ હા કે ના. તો ના મિત્રો, અત્યારે એઆઈ એટલું ખતરનાક નથી, પણ હા ભવિષ્યની અંદર આનો આ જ રીતનો ઉપયોગ થઈ શકે તો જ્યાં નોકરીઓ છે ત્યાંથી માણસોને દૂર કરવામાં આવશે અને એઆઈ બધું કામ ઝડપી લેશે. અત્યારે આપણે જાણીએ કે વોટ્સઅપની અંદર અથવા કોઈ પણ પ્લેટફોર્મ હોય એની અંદર બધા જ જે ફોટા જોવા મળે છે એ એઆઈથી જનરેટ કરેલા હોય છે. એટલે જે લોકો એ કામ સાથે સંકળાયેલા હોય કે જે થંબનેલ બનાવતા હોય, સારું પોસ્ટર બનાવતા હોય, એ લોકોની હવે બેકારી આવશે. કે ડાયરેક્ટ એઆઈ હોય, એઆઈની મદદથી આપણે આ યોગ્ય રીતના પ્રોજેક્ટ થંબનેલ હોય કે કોઈ પોસ્ટર હોય એ જનરેટ કરી શકીએ. તો એઆઈની મદદથી શિક્ષણમાં પણ મદદ મળી, આરોગ્ય ક્ષેત્રમાં સંશોધન થયા, વૈજ્ઞાનિક શોધો થઈ, ભાષાંતર કરવું હોય અલગ ભાષામાં તો થઈ શકે, સમય બચત થાય. પડકારની વાત કરીશું તો વીજળી છે, પાણીની વધુ જરૂર પડશે, મોટા મોટા ડેટા સેન્ટરની જરૂર પડશે એટલે જગ્યા જોશે, ઇલેક્ટ્રોનિક કચરો ભેગો થશે. તો અમુક જે ફાયદા હોય તો એની સામે કેટલાક નુકસાન પણ છે. ભવિષ્યમાં વાત કરીશું તો એ આ જ રીતના વધશે. અત્યારે આપણે જાણીએ છીએ કે ડ્રાઈવર વગરની કાર પણ છે કે જે એઆઈની મદદથી ચાલી શકે. સાથે હોસ્પિટલની અંદર પણ એઆઈ છે, ઓફિસમાં એઆઈનો ઉપયોગ વધશે એટલે માણસોની જરૂરિયાત ઘટશે, એટલે બેરોજગારી વધવાનું પ્રમાણ રહેશે. તો આ વિડીયોમાં આપણે સમજ્યા અત્યારે એઆઈને જો પ્રશ્ન પૂછવામાં આવે એની પાછળ કુલ કેટલો ખર્ચ થાય છે તે. તો જો બિનજરૂરી આપણે પ્રશ્ન પૂછતા હોય તે પૂછવાનું ટાળવું જોઈએ. જો કોઈ અભ્યાસ હોય, આરોગ્ય હોય, મહત્ત્વની વાત હોય તો એઆઈની મદદ લઈ શકાય. બાકી જો બિનજરૂરી પ્રશ્ન પૂછવામાં આવશે તો આ જ રીતના વીજળી, પાણી, ડેટા સેન્ટર એનો વ્યય થઈ શકે છે. તો બિનજરૂરી પ્રશ્ન પૂછવાનું ટાળવું જોઈએ. આજના વિડીયોમાં આપણે સમજ્યા એઆઈને પ્રશ્ન પૂછવાથી કેટલો ખર્ચ થઈ શકે તેના વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.